જે લોકોને ઇમ્પોર્ટમાં હાઈ પ્રોફિટ વાળી પ્રોડક્ટનું સર્ચિંગ કરે છે કે ભાઈ મારે ઇમ્પોર્ટ કરવું છે, હાઈ પ્રોફિટ કેમાં છે, તો તે લોકો સ્ક્રેપ ઇમ્પોર્ટ કરી શકે છે. મેટલ સ્ક્રેપ સૌથી વધારે ઇમ્પોર્ટ થાય છે. કોપર છે, એલ્યુમિનિયમ છે, કાસ્ટિંગનો સ્ક્રેપ છે, આ બધા સ્ક્રેપ ઇન્ડિયામાં સૌથી વધારે ઇમ્પોર્ટ થાય છે. હવે સ્ક્રેપ તમારે જો ઇમ્પોર્ટ કરવો છે તો તમારે ડોક્યુમેન્ટેશન છે, ક્વોલિટી છે, આ બધા રૂલ્સ છે તેનું તમારે પ્રોપર ફોલો કરવા પડશે. તમારે ડોક્યુમેન્ટેશનમાં સૌથી વધારે તો તમે જો ઇમ્પોર્ટ કરો છો કોઈ પણ સ્ક્રેપ જો ગુજરાતમાં કરો છો તો તમારે જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું જે સર્ટિફિકેટ જોઈએ તે સૌથી પહેલા રિક્વાયર્ડ રહેશે. એની સાથે સાથે તમારો જે એક્સપોર્ટર છે તેની પાસેથી લેબ રિપોર્ટ છે, તમે કઈ ટાઈપનો સ્ક્રેપ ઇમ્પોર્ટ કરો છો, એટલે ડોક્યુમેન્ટ સૌથી વધારે સ્ક્રેપમાં જોઈએ છે. સાથે સાથે ઇનવોઇસ છે, પેકિંગ લિસ્ટ છે, બિલ ઓફ એન્ટ્રી ફાઇલ તમારે કરવાની હોય છે. લોટ્સ ઓફ ડોક્યુમેન્ટ સ્ક્રેપ ઇમ્પોર્ટ કરવામાં રિક્વાયરમેન્ટ રહે છે. સ્ક્રેપ તમે જો ઇમ્પોર્ટ કરવાનું વિચારો છો તો સૌથી વધારે ફ્રોડ સ્ક્રેપમાં પણ થાય છે. એટલે જે તમારો એક્સપોર્ટર છે એ જેન્યુન છે, તેની પાસે જે ક્વોલિટી છે તે તમારે જોઈએ એ જ ક્વોલિટી છે, બધી રીતના એક તમે કન્ફર્મેશન કરી પછી જ સ્ક્રેપ તમે ઇમ્પોર્ટ કરવાનું વિચારજો. સૌથી વધારે સ્ક્રેપ એક્સપોર્ટર કન્ટ્રી ક્યાં છે? સૌથી વધારે જો તમે બેઝિકલી જોવો તો યુએસ થી સારો એવો એલ્યુમિનિયમનો સ્ક્રેપ આવે છે, પછી આફ્રિકાથી કોપર સ્ક્રેપ આવે છે, સાથે સાથે જર્મની છે, જાપાન છે, ચાઇના છે, ચાઇનાથી પણ સૌથી વધારે કોપર સ્ક્રેપ છે, પછી આપણે એલ્યુમિનિયમ છે, કાસ્ટિંગ સ્ક્રેપ છે, પ્લાસ્ટિકનો પણ સ્ક્રેપ ઇન્ડિયામાં સૌથી વધારે ઇમ્પોર્ટ થાય છે. એટલે મેક શ્યોર જો તમે સ્ક્રેપ ઇમ્પોર્ટ કરવાનું વિચારતા હોય તો પહેલા ગવર્મેન્ટના જે ડોક્યુમેન્ટેશન છે, સાથે સાથે એક્સપોર્ટરની જે કહેવાય જેન્યુનિટી છે તે તમે પહેલા ચેક કરજો, પછી જ તમે ઇમ્પોર્ટ કરજો.